પાણીજન્ય રોગોથી સાવધાન। ચોમાસાની શરૂઆતમાં જ ચેપી રોગ હોસ્પિટલમાં 20 કમળાના અને 10 ટાઇફોઇડના દર્દીઓ દાખલ, 10 બેડ જ ખાલી। વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી બાદ હવે આંશિક રીતે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે, ત્યારે સામાન્ય વરસાદ પડતાની સાથે જ હાલમાં શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। શહેરમાં પાણીજન્ય રોગોની ભીતિ સેવાઈ રહી છે, જેમાં ખાસ કરીને કમળો અને ટાઇફોઇડના દર્દીઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। પાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરેલી કામગીરીમાં 30,150 મકાનોનો સર્વે કર્યો હતો, જેમાં 9,858 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું। 18 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ દરમિયાન 5 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 11 સ્કૂલ અને હોટલોની ચકાસણીમાં 3ને નોટિસ આપવામાં આવી છે। પાલિકાની કરવામાં આવેલ કામગીરીમાં ડાયરિયાના 39 અને તાવના 556 દર્દીઓ મળી આવ્યા છે। પાલિકાના આંકડા મુજબ ડેન્ગ્યુનો 1 કેસ મળી આવ્યો છે। આ અંગે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે હાલમાં પાણીજન્ય રોગોની પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે, જેમાં હાલમાં કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટીના કેસો જોવા મળી રહ્યા છે। કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલમાં હાલમાં 20 દર્દીઓ કમળાના અને 10 દર્દીઓ ટાઇફોઇડના દાખલ છે, સાથે અન્ય 10 દર્દીઓ મળી કુલ 50ની કેપેસિટી સામે હાલમાં 40 બેડ ભરાયેલા છે। વધુમાં જણાવ્યું હતું કે જે પાણીજન્ય રોગો છે, જે પાણીની પાઇપલાઇન દૂષિત થવાના કારણે થતું હોય, તે વરસાદ પછી સાધારણ વધારો જોવા મળતો હોય, તેમાં ટાઇફોઇડ, કમળો જેવા હાલમાં કેસો સામે આવી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।